હારીજ ખાતે મુખ્ય બજારનો રોડ તોડી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા, પાલિકાની ઘોર બેદરકારી, લોકોમાં ભયનો માહોલ। હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી, લોકોમાં ભયનો માહોલ। હારીજ મુખ્ય બજાર અને એએમપીસી માર્કેટ રોડ વચ્ચે પાલિકા દ્વારા રોડ રસ્તાને ખોદી અધવચ્ચે કામ મૂકી કામ પૂરું નહીં કરતા વાહન ચાલકો સહિત ખેડૂત વર્ગ બન્યો પરેશાન। જાહેર રોડ ઉપર સળિયા 5 ફૂટ જેટલા બહાર નીકળતા લોકોને વાહન લઈ જવું મુશ્કેલ બન્યું છે। તો હારીજ ખાતે તૂટેલા રોડને લઈને બજારનો રસ્તો બિસ્માર બનતા ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ। ગંજ બજાર જવાનો મુખ્ય રસ્તો હોય આ રસ્તો તોડવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। ખેડૂતો અવારનવાર ટ્રાફિકની સમસ્યાનો ભોગ બન્યા છે। જાહેર રોડ ઉપર 5 ફૂટ જેટલા સળિયા બહાર નીકળી આવતા રાહદારીઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। રસ્તા પર ચાલતા વાહનોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। હારીજ ખાતે છેલ્લા 1 અઠવાડિયાથી મુખ્ય બજારમાં રોડ તોડી રિપેરિંગ હાથ ધરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ઊભી થઈ છે, જેમાં રેલવે ફાટકથી માર્કેટ યાર્ડ સુધીના દરવાજા સુધી દિવસભર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે। હારીજ બજારમાં હાલમાં સવારથી ખેડૂતો કપાસ, અડદ, ગવાર, મગ, બાજરી, તલ જેવા કઠોળ પાક વેચાણ અર્થે આવતા હોય છે, જેમાં બજારમાં પાલિકા દ્વારા રોડ રિપેરિંગ હાથમાં લેતા છેલ્લા 1 અઠવાડિયાથી શહેરમાં વિવિધ જગ્યાએ રોડ તોડી નાખવામાં આવ્યો છે, જેમાં રેલવે ફાટકથી સિનેમાના રસ્તા સુધી એક દિશાનો રોડ તોડી નાખતા તોતિંગ પથ્થરો ઉખડતા એક દિશામાં વાહન હંકારવું બંધ થતા સવારમાં યાર્ડ રોડ પર ભારે ટ્રાફિક જામ થાય છે। પાલિકાની બેદરકારી ક્યાંક ભારે પડી શકે તેવા દ્રશ્યો છે। હારીજ શહેરના કે જ્યાં રોડ બિસ્માર હોવાને કારણે સામસામે વાહનો અથડાઈ જવાની ઘટનાઓ બની રહી છે। સાથે જ રસ્તા ઉપર સળિયા બહાર નીકળી આવતા આ સળિયાનો કોઈ નિર્દોષ માણસ ભોગ બને તો જવાબદાર કોણ? રોડ રસ્તા પર મસમોટા ખાડા હોય, જાણે હારીજ ખાડા નગરી બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ રસ્તા ઉપર રિક્ષા પલટી ખાઈ જવાની ઘટનાથી લઈને અવારનવાર બાઇકો સ્લીપ ખાઈ જતા અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। તેમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી, તો બીજી તરફ પાલિકા ચીફ ઓફિસરને શહેરના પ્રશ્નો અંગે જવાબ આપવામાં રસ નથી। ચીફ ઓફિસરે બિસ્માર બનેલા રોડ રસ્તાની કામગીરી અંગે પૂછપરછ કરતા રોડની કામગીરી વિશે જવાબ આપવાનું ટાળ્યું હતું। તમે મને જવાબ આપવા ફોર્સ ન કરો, હું કોઈ જવાબ આપવા માંગતો નથી તેવું પાલિકા ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 પાટણ સાહેબ, પહેલું તો એ છે કે નગરપાલિકા કોઈ પણ નોટિસ આલ્યા વગર ડાયરેક્ટ ખાડા કરી દીધા છે। ખાડા કર્યા ભલે કર્યા પણ ઉપાડવામાં કોઈ સમજ્યું નથી। ટ્રાફિક આખો દિવસ હોય છે, 5 દિવસથી કોઈ દુકાન જોડે સાધન ઉભું રહેતું નથી। લોકો 2-3 કલાક સુધી ટ્રાફિક ચક્કા જામ હોય છે ને ધૂળ એટલી બધી ઉઠી છે ને કે કોઈ જોવા નગરપાલિકાનો કોઈ સભ્ય જોવા નથી આવતું, કશું જ નહીં। એમ મોટા પથરા ને પથરા પણ કેટલા મોટા કેમેરામેન પથરા બાજુ કરો તમે, મોટા પથરા છે ને બધું ઘણું બધું, 5 દિવસથી કોઈ જોવા જ નથી આવ્યું। એમ અમે લોકો અઠવાડિયું સુધી કોઈ રૂપિયાનો ધંધો નથી કર્યો। નગરપાલિકા એમ કહે છે કે 2 દિવસમાં રોડ થઈ જશે, કેટલા દિવસ થયા? અરે આ 5 દિવસ તો એમને થઈ ગયા। ખોજ્યું તો ભલે ખોજ્યું પણ પથરા તો મોટા ઉપાડવા છે। લોકો કેટલા પડે છે બાઈકો લઈને, એક ભાઈની રિક્ષા આખી પલટી મારી ગઈ। એમાં જવાબદાર કોણ? શું નામ તમારું? જુબેરભાઈ। આ નવરી ધૂળ ઉડે, ખાડા સાધનો, ટ્રાફિક, કશું કોઈ આવતું નહીં સામે। શું કરવાનું? કોઈ દુકાન બી નહીં આવતું। કઈ કરવું તો પડશે ને એના માટે। આ રિનોવેશન કોઈ કરાવતું નહીં। રોડ તૂટેલા 15 દાડાથી પડે આવી રીતે, 15 દાડાથી રોડ ટ્રાફિક ફૂલ છે। કોઈક કરાવવાનું, ખાડાનો નિકાલ આવે તો રોડ રસ્તા સારા થાય તો કોઈક ટ્રાફિક બી ઓછું થાય। 1 કલાક લોકો ટ્રાફિકમાં ઉભા રહે, શું કરવાનું? ટ્રાફિકનું આદમી કોઈ ગ્રાહક બી ના આવે દુકાને। કોન્ટ્રાક્ટરો અને પાલિકાને આ પૈસા ખાવાનો એક કિમિયો છે। સતત વાર માત્ર દાડે ખાડા ખોદીને મૂકી દે છે। માર્કેટનો મેઇન રસ્તો છે, મેઇન રસ્તા ઉપર ટ્રેક્ટરો, મોટી ગાડીઓ એકવાર બે સામા થઈ જાય એટલે ટ્રાફિકની મોટી સમસ્યા છે। વન વે એક સાઈડ ખોદી નાખ્યું છે ને એક સાઈડ એમને એમ છે, એનો કોઈ નિકાલ હજુ આ 10 દિવસથી ખોદીને મૂક્યું છે। સળિયા વચ્ચે છે અને ખોદલ છે, સળિયા છે ને એ બાળકોને લઈને જવું હોય તો આપણે વિચાર કરવો પડે, નકર સળિયા પણ વાગે એવું। ગંજ માર્કેટમાં ખેડૂતો આવે તો કેવી તકલીફ પડે? ગંજ માર્કેટમાં ખેડૂતો આવે તો કેવી તકલીફ પડે? ખેડૂતોને બિચારાને લાઈન થઈ જાય સવારમાંથી ગેસ થી માંડીને છેક આટલા સુધી, અને ટ્રાફિકની મોટી સમસ્યા થાય। શું નામ તમારું? અશ્વિનભાઈ। કટકાટ નથી, બધે ખોદીને મૂક્યું હોય અને ટ્રાફિકની ખૂબ સમસ્યા છે। અમારે રોજી રોટી ખોરાઈ જાય છે।
સળિયા લારી નવ કેવા ના અને સળિયા રોડ ઉપર કોઈ જગ્યાએ ડાયવર્ઝન આલે સળિયા ઉભા છે એમને એમ. કોઈ ઠેકાણા વગરનું કામ છે. શું નામ તમારું? કાંતિભાઈ મહારાજ. ગંદકીમાં તો એવું છે છેલ્લા લગભગ 1 વર્ષથી તો અહીંયા આરી બોર્ડ જ અહીંયાથી ગયું નહીં. છેલ્લા 1-1.5 વર્ષથી તો હું ભાડું છું કે આ ગટરનું કોઈ કામ જ થયું નહીં. કારણ કે અમારે રોજ હારી જવાનું હોય છે. આ ગટરના ના ખાડાઓ ક્યારેય મટતા જ નથી. આ રોડ તો કાયમ ચાલુ ને ચાલુ હોય છે. ખાડા ખોદીને મૂકે છે પછી થતું જ નથી કઈ કામ. શું નામ તમારું? મારું નામ છે દેસાઈ અલ્પેશ. ઓકે.